ટીવી9 હું છું હાર્દિક મોદી। રાજકોટમાં વારસાઈ મિલકતના વિવાદનો જે આખો મુદ્દો છે, ક્રિસ્ટીના પટેલના કાકા દિનેશ અમૃતિયા હવે સામે આવ્યા છે અને દિનેશ અમૃતિયાએ અંજુ અમૃતિયા સામે માનહાનિનો દાવો કર્યો છે। 10 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કરવામાં આવ્યો। 10 દિવસમાં માફી નહીં માગે તો કાર્યવાહી કરાશે તેમ દિનેશ અમૃતિયાએ જણાવ્યું। અંજુ અમૃતિયા તેના પતિથી 14 વર્ષથી અલગ રહેતી હોવાનો દાવો છે। પરેશ અમૃતિયાએ વર્ષો પહેલા વિલ બનાવ્યું હતું અને પરેશનું મૃત્યુ થયા બાદ માતા પુત્રીની જાણ કરી હતી અને 14 વર્ષમાં પરેશને 8 વખત હોસ્પિટલમાં દાખલ કરાયો હતો। પરેશને જોવા 14 વર્ષમાં એક પણ વખત કોઈ આવ્યું નહીં, તે પ્રકારનો આખો વિવાદ સામે આવ્યો। અભિનેત્રી ક્રિસ્ટીના પટેલ દ્વારા જે એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો ને તેમના પરિવારજનો છે તેમના પિતાની મિલકત પચાવી પાડવાનો એક દાવો છે તે કરવામાં આવ્યો છે, જેમના પર આરોપ છે તે દિનેશભાઈ આપણી સાથે। દિનેશભાઈ, શું કહેશો? ક્રિસ્ટીના પટેલ અને તેની માતાએ મીડિયા સાથે જ વાતચીતમાં કહ્યું કે દિનેશભાઈ તેમનો દીકરો અને તેમના ભાઈ છે તેમની પરેશભાઈ કે તેમના પિતાની મિલકત પચાવી પાડવા માંગે છે, શું કહેશો? ભાઈનું આકસ્મિક મૃત્યુ થયું। પોતે મા દીકરી મારા ભાઈથી અલગ 14 વર્ષ થયા બોમ્બે રહેતી। પછી જ્યારે મારા ભાઈનું આકસ્મિક મૃત્યુ થયું ત્યારે મેં અને મારા ભાઈએ અમે જાણ કરી બોમ્બે કે ભાઈ આવી રીતે પરેશનું આકસ્મિક મૃત્યુ થયું છે। એટલે એ લોકો સવારે આવ્યા। આ પહેલાં મારા બાપુજી ઓફ થઈ ગયા, ત્યારે કોઈ દી આવી મા દીકરી કોઈ દી આવી નથી। પછી છેલ્લે હમણાં 3 વર્ષ પહેલાં મારા બા ઓફ થઈ ગયા, તેથી કોઈ દી મા દીકરી કોઈ દી આવી નથી। જો એને પરેશ પ્રત્યે લાગણી હોય તો પરેશના જ મા બાપ હતા, ઓફ થઈ ગયા મારા જેમ મા બાપ હતા એમ પરેશના મા બાપ હતા ને। અને પરેશ પ્રત્યે લાગણી હોય તો મારા બા બાપુજીનું મૃત્યુ થયું તો એને માનવતાના ધોરણે આવવું જોઈએ કે ના આવવું જોઈએ? પછી જ્યારે એ આક્ષેપ કરે છે કે રાત્રે આવી અને મને ગળું દબાવ્યું અને મને ધમકી આપી, હકીકતે કોઈ જાતની ધમકી આપી નથી। મારો બાબો અને મારો ભાઈ ત્યાં ગયા હતા કે ભાઈ આ ફ્લેટ છે એ સૂચિતની અંદર છે તો તમે ખાલી કરી દેજો। એથી વિશેષ કોઈ વાત થઈ નથી। અને બીજી વાત એ કે વાતે પોલીસને બદનામ કરે કે પોલીસ અમને સહકાર નથી આપતી, પોલીસ અમારું એફઆઈઆર નથી ફાડતી। પણ સત્ય હોય તો પોલીસ ફાડે ને, તમારી પાસે આધાર પુરાવો તો હોવો જોઈએ ને। બીજા નંબરમાં કે મેં એની મારા ભાઈની મિલકત મારા નામે હોય અને જો હું ના આપતો તો 40 વર્ષનું મારું જાહેર જીવન હું છોડી દઈશ। હવે શું તમે શું કાર્યવાહી કરવાના છો? હવે મેં આજે વકીલ મારફત એને નોટિસ મોકલી છે અને 10 કરોડનો માનહાનિનો મેં દાવો કર્યો છે। અને જો યોગ્ય જવાબ અને માફી નહીં માગે મીડિયા સમક્ષ તો હું આના ઉપર પોલીસ કેસ કરવાનો છું। દિનેશભાઈ એવું કહે છે કે દિનેશભાઈના દીકરા આનંદ છે એના નામે અને એમના ભાઈ બિપિનભાઈના નામે આ બધી જમીન છે। અમારી કુલ 3 દુકાનો છે, એક પ્લોટ છે, પછી ભાયાવદરમાં વડીલોપાર્જિત જમીન છે। આ બધું છે હું એની દીકરી છું એટલે હું સીધી રીતે એની વારસદાર છું, તો આ લોકો પાસે કેમ જાય? જે દુકાન છે એ પરેશના નામનો દસ્તાવેજ હોય, પરેશના નામનો દસ્તાવેજ હોય તો કાલે મીડિયા સમક્ષ હાજર એમ કહે છે કે આ વિલ ખોટું છે, ખોટી રીતે સહી કરાવી દીધી। ખોટી સહી કરે કોઈ માણસ? મારો ભાઈ એવો મારે એની પાસેથી 50 લાખ જોતા હતા, મને ખોટી દઈ દે પૈસા અને મારો ભાઈ ખોટી સહી કરે? એટલે એ બધી પાયાવીણોના આક્ષેપ છે। અને જે દુકાનની જે વાત કરે છે એ દુકાન પહેલેથી મારા બાબાના નામની એ સૂચિતમાં દુકાનો છે। એ મારા ભાઈનો જો દસ્તાવેજ પરેશના નામનો દસ્તાવેજ હોય તો હું કાલે દસ્તાવેજ મા દીકરીના નામનો કરી દેવા તૈયાર છું। દુકાન એના પરેશના નામની હોય તો જ એનો હક ગણાય ને, કે સૂચિતમાં દુકાન હોય એને ગણાય? મિલકત લેવા માટે જ અહીં આવે છે। અત્યાર લગી મારો ભાઈ 14 વર્ષ લગી આઈસીયુ રૂમમાં ગયો। ક્યાં ડૉક્ટરને ગયો તો એના તમને સર્ટી હું હમણાં આપીશ, હું એના તમને બિલ આપીશ, એનો કેટલો ખર્ચો થયો। 14 વર્ષની અંદર મારો ભાઈ 8 વખત આઈસીયુ રૂમમાં દાખલ થયો। હું જાતો, મારો ભાઈ જાતો, મારો દીકરો જાતો। તેથી મા દીકરીને કોઈ દિવસ એનો ઘરવાળો એને યાદ ના આવ્યો કે મારો ઘરવાળો આઈસીયુ રૂમમાં દાખલ થયો છે, હાલ આપણે ક્રિસ્ટીના મા દીકરી બે જઈને આપણા બાપની તપાસ અંતર તો પૂછી આવી। 14 વર્ષમાં કોઈ દી એને હુજ્યું નહીં। જ્યારે ભેગા 14 વર્ષ પહેલાં રહેતા હતા ત્યારે મારા ભાઈને દબાવી મારી પોલીસ કમિશનર પાસે લઈ જવા, દાદાગીરી કરવી, મારા ભાઈને કોઈ ત્રાસ આપવામાં એને માનસિક રીતે બાકી નથી રાખ્યું। મારા ભાઈ પાસે પછી કાંઈ મિલકત બહુ ન રહી એટલે મા દીકરી અમદાવાદ બોમ્બે વયા ગયા 14 વર્ષ થયા। અને હવે મિલકત આવી એટલે પાછા મિલકત આવી એટલે મા દીકરી આવી છે અને મીડિયાનો દુરુપયોગ કરે, મીડિયાવાળાને બોલાવે કે અમને ત્રાસ દે છે। હું 14 વર્ષની અંદર કુલ મારો ભાઈ 25 વર્ષથી મારાથી અલગ રહેશે। 25 વર્ષમાં મારો ભાઈ
જ્યારે એનું આકસ્મિક મૃત્યુ થયું 25 વર્ષમાં હું એક વખત એની ઘર સિવાય જો 2 વખત ગયો હોઉં ને તો પણ હું મારું જાહેર જીવન છોડી દઈશ. અને બીજું કે પોલીસને જે બદનામ કરવાની કોશિશ કરે કે પોલીસ અમારી ફરિયાદ નથી રહેતી, શેની ભાઈ પોલીસ ફરિયાદ લે? પોલીસ ફરિયાદ શેની લે? એટલે મેં આજે જ માનહાનિનો દાવો આજે જ દાખલ કર્યો છે અને 10 દિન એને નોટિસ આપી છે. 10 દીમાં યોગ્ય જવાબ નહીં દે તો હું એના ઉપર પોલીસ કેસ કરીશ અને એફઆઈઆર ફાડીશ. સ્પષ્ટપણે એટલે 10 કરોડનો માનહાનિનો દાવો છે તે કર્યો છે. જે દિનેશભાઈ છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે જે પરેશભાઈ અને તેમના પત્ની અને તેમની દીકરી છે તે 14 વર્ષથી અલગ છે તે રહેતા હતા, પરંતુ પરેશભાઈનું આકસ્મિક મૃત્યુ થયું ત્યારબાદ તેમને પરિવારજનો દ્વારા જ જાણ કરવામાં આવી હતી અને તેમને બોલાવવામાં આવ્યા હતા. હવે જ્યારે મિલકતનો મામલો છે એટલે તેઓ આ ખોટી રીતે આક્ષેપ કરી રહ્યા છે ને જેને લઈને તેમને દ્વારા માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. તો જેના પર ગંભીર આક્ષેપ કરાયો છે તેવા દિનેશ અમૃત્યાના પુત્ર આનંદ અમૃત્યાએ પણ હુમલાની વાતને નકારી છે. એમનું કહેવું છે કે લોકો માત્ર એટલું જ કહેવા ગયા હતા કે જ્યાં સુધી મિલકતનો વિવાદ પતે નહીં ત્યાં સુધી આ મકાન તેમાં ન રહો. અભિનેત્રી ક્રિસ્ટીના પટેલ દ્વારા વિડીયો વાયરલ કરીને તેમના પારિવારિક જમીન વિવાદને લઈને જેના પર આક્ષેપ કરવામાં આવ્યો છે તે આનંદભાઈ પટેલ આપણી સાથે છે. આનંદભાઈ, શું કહેશો? જે રીતે ક્રિસ્ટીના પટેલ છે અને તેમની માતા છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે 2 દિવસ પહેલાં તમે એમના ઘરે ગયા હતા, માથાકૂટ કરી હતી અને પારિવારિક મિલકત છે તે પચાવી પાડવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. મેં રાત્રે હું ને મારા વિપિન કાકા ત્યાં ઘરે ગયા હતા, પણ અમારી એ મિલકત છે એ પ્રોબેટના આધારે અમારી મિલકત છે. એટલે એ ફ્લેટ અમે એને રહેવા માટે ટેમ્પરરી, જ્યારે મારા કાકાનું નેચરલ ડેથ થયું ત્યારે અમે બોમ્બેથી એને અહીંયા બોલાવેલા છે. એટલે અમે કીધું કે આ મિલકત જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી તમે આ મકાનમાં ન રહી શકો. એટલે અમે એ કહેવા ગયા હતા. પછી પોલીસે આવી ગઈ હતી. પોલીસે એમ કીધું તમારી ઘરની મેટર છે, તમારી કારણ કે એ ફ્લેટ છે ને અત્યારે અમારી પાસે કોઈ દસ્તાવેજ છે નહીં, એની પાસે કોઈ પાસે દસ્તાવેજ નથી. અમે તો વિલના આધારે એને કહેવા ગયા હતા કે અત્યારે આ ફ્લેટ તમે અહીંયા ન રહ્યો, કાંઈ બીજો ભવિષ્યમાં પ્રોબ્લેમ થાય તો વિલને આધારે અમારી ઉપર આ પ્રોબ્લેમ આક્ષેપ કે કંઈક આવી શકે એમ છે. એટલે પણ આનંદભાઈ, મિલકતનું વિલ કયા પ્રકારનું છે, કેટલા સમયમાં થયું હતું અને જે માતા પુત્રી દાવો કરી રહ્યા છે દાવામાં કેટલો દમ છે? વિલ તો બહુ જૂનું છે. મારા કાકાના બીજા મેરેજ છે. જ્યારે આ જૂનું વિલ એને કરેલું છે એમને એ અમે તો જ્યારે ત્યાં ઘરે ડેટ થયું ત્યારે આ લોકો અહીંયા રહેતા નહીં. મારા કાકી અને બેન 14 વર્ષથી જુદા રહેતા હતા. એનો ધોરાજી કોર્ટમાં કેસ હાલતો હતો. કાકાએ ભેગું રાખવાની ના પાડી હતી. છેલ્લે હું 5 તારીખે ગયો. 7 તારીખે જ્યારે કાકાનું ડેટ થયું ત્યારે મને બાજુવાળાનો ફોન આવ્યો કે આનંદભાઈ અહીંયા કોઈ છે નહીં, તમે અહીંયા આવો. એટલે મેં સીધી પહેલાં 108 બોલાવી, પછી સીધું બોલાવીને સીધી સિવિલે ગયા. ત્યાં અમે કાયદેસર PM જે કાયદેસર કાર્યવાહી હતી એ કરી છે. અને અમારા નામનું વિલ છે, અમે એ કોર્ટમાં મૂકેલું છે. અમે કોઈ અત્યારે મેં દસ્તાવેજ મેં કે મારા કાકાએ કરી લીધો કે મિલકત લઈ લીધી મારા નામનું એવું કાંઈ છે નહીં. મારા કાકા એને કેમ નથી આપ્યું? અમુક જગ્યાએ બેંકમાં નોમિની બિપિન કાકા છે, અમુક જગ્યાએ હું શું કરવા નથી આપ્યું? એનું કંઈ કારણ તો હશે ને. ઝઘડો હાલતો તો બંને વચ્ચે. બચે ને, કહું તો શું, 14 વર્ષથી જુદા હતા. એ લોકોએ કેસ કરેલા છે પરેશ કાકા ઉપર. ત્યાં જામજોધપુર મારા કાકાને મારેલા છે. એ મારા આંટીએ અને એના પપ્પાએ બે એના કેસ છે. આ જૂનો કે બહુ પણ જે દિન આવ્યા છે કાકી તે દિન આ પ્રોબ્લેમ છે. જે મિલકતનો આ વિવાદ હતો, પરંતુ તેમના જે કાકા છે તેમના દ્વારા આ મિલકત છે તે વર્ષો પહેલાં તેમના નામે જે કરેલી છે ને તે વિલ છે. હાલમાં કોર્ટ મેટર છે. જે માતા પુત્રી દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે પણ તદ્દન પાયાવિહોણા છે અને જે મકાન છે તે સૂચિત આવેલું છે. મકાન જ્યાં સુધી કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી તેઓ આ મકાનમાં ન રહે તેવું તેમને કહેવા માટે ગયા હતા. તે પ્રકારની વાત છે તે કરવામાં આવી છે. બંને આક્ષેપ પ્રતિ આક્ષેપો છે તે કરી રહ્યા છે. જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે આ પોલીસ કાર્યવાહી, કોર્ટ કાર્યવાહી છે તે કયા પ્રકારની થાય છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. તો સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો ક્રિસ્ટીના પટેલ નામની યુવતી જે ટેલિવુડમાં કલાકાર છે અને મુંબઈમાં રહે છે, તેણે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો હતો અને તેના કાકા તેમની મિલકત પચાવવા હેરાન કરતા હોવાના આક્ષેપ કર્યા હતા. તેના કાકા દિનેશ અમૃત્યા ભાજપના પ્રભારી હોય અને તેમની ફરિયાદ ન સંભળાતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો, જે બાદ સમગ્ર વિવાદ સામે આવ્યો. આરોપ છે કે 2 દિવસ પહેલા જ્યારે ક્રિસ્ટીનાના માતા અંજુ અમૃત્યા રાજકોટના ઘરમાં એકલા હતા ત્યારે ક્રિસ્ટીનાના પિતરાઈ ભાઈ આનંદ અમૃત્યા અને કાકા બિપિન અમૃત્યા જગદીશ નામના અન્ય એક શખ્સ સાથે ઘરમાં ધસી આવ્યા હતા અને અંજુ અમૃત્યા પર હુમલાનો પ્રયાસ કર્યો હતો.